નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નો વિષય ગુજરાતી વિષયના નવા વર્ષના સંકલ્પો વિશે અભ્યાસ કરીશું. સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફ લડાવીને, તો ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પમાં ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે આ નોંધપાત્ર છે. નવા વર્ષના સંકલ્પો. સંકલ્પો એટલે વિદ્યાર્થી મિત્રો સંકલ્પ એટલે કામ કરવાનો નિર્ધાર નિશ્ચય. નવા વર્ષના સંકલ્પો. સંકલ્પ એટલે કામ કરવાનો નિર્ધાર કરવાનો નિશ્ચય. આજથી આખું વર્ષ વહેલું ઉઠવું છે. હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. આજ પછી કસરત ન કરવી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાઢવું, 3 કલાક વાંચવું ને વાંચવું, રોજ ગીતાનો એક શ્લોક કરવો, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ હશે. લેખક શું કહે છે કે આખા સમાજમાં આ જે સંકલ્પો છે એ સંકલ્પોનું મંત્રોનું જો મનોમન ઉચ્ચારણ થઈ જાય તો તે દિવસે સમજવું કે એ દિવસે બેસતું વર્ષ હશે. લેખક બેસતા વર્ષ દિવસે કયા કયા સંકલ્પો લેવાનું કરે છે, વિચારે છે, તો આપણે જોઈએ. પહેલાનો એક, આજથી આખું વર્ષ વહેલા ઉઠવું, પહેલો સંકલ્પ. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. બીજો સંકલ્પ, હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. નોંધ પોથી એટલે વિદ્યાર્થી મિત્રો દૈનિક નોંધ પોથી એટલે દૈનિક નોંધ કરવાની ડાયરી. નોંધ પોથી પછી ત્રીજો નિયમ છે, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. ચોથો નીચે છે, કદી ચા ન પીવી. 5, હંમેશા દોઢ કલાક કાઢવું. 6 છે 3 કલાક વાંચવું ને વાંચવું છે. 7મો નિયમ છે, રોજ ગીતાનો એક શ્લોક કરવો. 8મો છે, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ. 2 છે, પાઈએ પાઈનો વ્યવસ્થિત. પાઈ એટલે પાઈ એટલે તાંબાનો જૂના સમયનો સિક્કો છે.
સિક્કો. શું કહે છે કે આ સંકલ્પ જ્યારે લઈએ ત્યારે સમજવું કે એ દિવસે બેસતું વર્ષ હશે એવું લેખકનું માનવું છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. લેખકનું માનવું શું કહે છે કે જે દિવસે શરદ પૂનમની ચાંદનીનું જે વાતાવરણ છે એ વાતાવરણ લોકોને ગાંડું બનાવી દે છે, આહલાદક બનાવી દે છે. તે દિવસે અથવા તેમજ બેસતા વર્ષના દિવસનું પણ હવા અને વાતાવરણ સામાન્ય લોકોના મનમાં પણ એક નવો ઉત્સાહ ચમકારો લાવી દે છે એવું લેખકનું માનવું છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ જાય. બેસતા વર્ષના દિવસે કેવી હોશ થઈ જાય અથવા ઉત્સાહ આવે છે તો એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન જેવા થવાનો ઉત્સાહ આવી જાય છે. જીવનનો વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું અને કંઈક તો કરી જ નાખવું. નિરર્થક એટલે નકામું. શું કહે છે કે જીવનના જે વર્ષો છે એ વર્ષો નકામા સરી જતા લાગે છે અને કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એવો ઉત્સાહ પ્રગટ થાય છે. ક્યારે પ્રગટ થાય છે? દિવાળીના દિવસે અથવા તો બેસતા વર્ષના દિવસે. દિવાળીનો ઉત્સાહ ઘણા માટે વીરરસમાં પલટાઈ જાય છે. શું કહે છે કે જે દિવસે બેસતું વર્ષ હોય એ દિવસે ઘણા લોકોનું વીરરસમાં પલટાઈ જવું એટલે બદલાઈ જવાનો ઉત્સાહ બદલાઈ જતો લાગે છે. એમની આંખમાં ચમક આવે છે અને કઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. બેસતા વર્ષના દિવસે પોતાનું જીવન સુધારવા માટે અનેક નવા સંકલ્પો કરે છે. આત્મ સુધારણા એટલે પોતાના વર્તનને સુધારવું. શું કહે છે? પોતાના વર્તનને સુધારવા માટે શું કહે છે કે કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. શું કહે છે? આત્મ સુધારણા માટે કે આજથી આ કામ કરવું છે અને આજથી આ કામ નથી કરવું એવું સંકલ્પ કરે છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. લેખક કહે છે કે જે સંકલ્પો કરતા જેટલી મજા આવે છે ને એટલી મજા પાળતા આવતી નથી એવું લેખક કહે છે. દાખલા તરીકે મને એક બેસતા વર્ષે કોઈ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો. શું કહે છે? મને કોઈએ બેસતા વર્ષના દિવસે પોતાને સુધારણા માટે, પોતાની આત્મા અથવા પોતાના વર્તનને સુધારવા માટે કોઈએ મને ઉચ્ચ એટલે કે શ્રેષ્ઠ સંકલ્પ આપ્યો. કયો આપ્યો? તો વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે. કેવો સંકલ્પ આપ્યો કે સવારે વહેલા ઉઠી જવું અને 7 ના બદલે 5 વાગે ઉઠવું તો વર્ષના કેટલા કલાક બચે છે? 72 એટલે 72 કલાક બચે. અને 50 વર્ષ ઉઠવાનું બચે. કેટલા વર્ષ બચે છે? એવું કહે છે કે 50 વર્ષ. ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. કેટલા બચે? 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક સુધારો થાય છે. શું કહે? મબલક એટલે કે સુંદર, પુષ્કળ. શું કહે છે કે એટલે જો રોજ હું ફક્ત 2 કલાક વહેલા ઉઠું તો મારી જિંદગીના લગભગ 4 વર્ષ જેટલા પુષ્કળ મબલક એટલે પુષ્કળ વધારો થઈ ગયા કે 4 વર્ષ વધારે મળે મને સમય એટલો. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો. લેખક કહે છે કે આ વિચાર, આ શ્રેષ્ઠ સંકલ્પ મળ્યો, સુધાર મળ્યો, તેથી મેં સંકલ્પ કરી નાખ્યો. બસ કોઈ દિવસ પરોઢના 5 થી મોડા ઉઠવું નહીં. પરોઢ એટલે સવાર. લેખક શું કહે છે? જે સંકલ્પ કર્યો તો એ જાણીને કે કેમ જાણીને તો એના 4 વર્ષ જેટલા વધારો મળતો હતો. એના કારણે એ શું કહે છે કે કોઈ દિવસ પરોઢ એટલે 5 થી મોડા ઉઠવું નહીં એવો સંકલ્પ કરે છે. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાડ્યું.
જેવો સંકલ્પ કરે છે એ દિવસે તો બેસતા વખતના દિવસે શું છે 5 વાગે તો ઉઠી જ જાય છે, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. શું કહે છે, બેસતા વખતના દિવસે તો ઉઠી જાય છે, પણ બેસતા બીજા દિવસે ભાઈ બીજ છે એ દિવસે બહુ કામ કર્યું છે બેસતા વખતના દિવસે, એના કારણે બીજના દિવસે સવારે 5 વાગે ઉઠી શકતા નથી, પણ કેટલા વાગે ઉઠે છે, 7:30 જ ઉઠે છે. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. શું કહે છે આ લેખક કે પાંચમ સુધી તો દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં માનવું નહીં. પોતાના મનને એવું વિચારે છે કે પાંચમ સુધી તો દિવાળી જ કહેવાય, તેથી મોડા ઉઠવાનું કંઈ વાંધો નહીં, પોતાના મનને મનાવે છે. છઠને દિવસે 5 વાગે ઉઠવું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. શું કહે છે કે છઠના દિવસે પાંચમ સુધી દિવાળી છે, એટલે મોડા ઉઠે તો કોઈ વાંધો નથી, તે લેખકને માનવું છે, પણ છઠના દિવસે 5 વાગે ઉઠવું એવો એ સંકલ્પ નીચે કરે છે, પણ બને છે કેવું કે બીજા દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી એમની ઊંઘ જ ન આવી. શું કહે છે કે છઠના દિવસે વહેલું ઉઠવું છે, એના કારણે વિચારો પાંચમની જે રાત્રિ છે એ રાત્રે એમની ઊંઘ જ આવતી નહીં, રાતના 1:30 વાગ્યા સુધી એ જાગતા હોય છે. આજથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું, કારણ કે 1:30 વાગ્યાથી જાગતા હતા, એટલે છઠના દિવસે પણ એક સવારના 8:30 વાગ્યા સુધી ઊંઘની ઉઠતી નથી, એટલે 8:30 વાગે મોડા ઉઠે 8:30 વાગે. છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવાયો ખરું, કારણ કે હવે ઉઠી નથી શકતા, એના કારણે સાતમના દિવસે એક એલાર્મ એટલે કે જગાવવા માટેનું એક ઘડિયાળ છે તે તો માટે એ એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. શું કહે છે કે પાછી બીજા દિવસે 8મા દિવસે એમને ખબર પડે છે કે કાંટો તો એલાર્મનો ખોટો ગોઠવાયો, તો એના કારણે પાછા 8:30 વાગે ઉઠે છે. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગઈ. પાછી એલાર્મનો કાંટા ઉપર ધ્યાન રાખ્યું તો પાછી બીજા દિવસે શું થયું હતું, તો એલાર્મ જ બગડી ગઈ, એલાર્મની જે ઘડિયાળ છે એ પણ બગડી ગયું, એના કારણે પાછું વહેલાના ઉઠાવ્યું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. તો જે એલાર્મ જે ઘડિયાળ હતી એ બગડી ગઈ હતી, અને એ રિપેરિંગનું કામ ક્યાં સુધી ચાલ્યું, તો કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું કામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ થઈ ગઈ. પાછી શું છે કે કાર્તિકા પૂર્ણિમા પછી પાછી ઘડિયાળ રિપેરિંગ થઈ, પણ વધ પડવા જે દિવસ હતો એના એ દિવસે એલાર્મ ઘડિયાળ તૈયાર થઈ ગઈ, પણ એ દિવસે ચાવી આપવાનું ભૂલી ગયા, તો એ પાછા રાત્રે 2:30 વાગે પાછી ઘડિયાળ બંધ થઈ ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. કારણ લેખક કહે છે કે આટલી બધી તકલીફો વેઠીને છેક વધ સાતમે બરોબર 5 વાગે એલાર્મ વાગ્યું અને એ 5 વાગે ઉઠ્યા. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં આવતો નથી. પાછું લેખક એવું વિચારે કે 5:30 તો ઉઠી જાય છે, પણ એમને પાછો વિચાર આવે છે કે ઉઠ્યા પછી 10 મિનિટ પાછું સૂઈ જાવ તો કોઈ વાંધો નથી. એમ કરવાથી કઈ સંકલ્પનો ભંગ થતો નથી. લેખકનું માનવું છે કે એમ કરવાથી મારા સંકલ્પનો કઈ ભંગ થાય ના જાય. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય. લેખકનું માનવું એવું છે કે હું 5 વાગે ઉઠ્યો તો પાછો 5:30 સૂઈ જઉં તો એ સંકલ્પનો ભંગ ના થાય, અને 5 વાગે ઉઠ્યાનો જ 5 વાગે ઉઠ્યો જ કહેવાય. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાની. શું કહે છે કે એમના પછી સૂતા થોડા દિવસો પછી સૂતા એમને વિચાર આવે છે કે કયો વિચાર આવે છે કે હે જીવ, આ બધી ઉપાધિ શાની. ઉપાધિ એટલે કે પીડા, ચિંતા. પીડા કેવી પીડા અથવા કેવી ચિંતા થાય છે, તો 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવવાનો એવો મોહ. શો મોહ એટલે કે ભ્રમ, મોહ એટલે ભ્રમ. સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખો. શું કહે છે, કેવી ચિંતા એમને થાય છે કે 4 વર્ષ જીવવા માટે આ બધી ઉપાધિ કરું છું હું. જીવનનો કેવો મોહ છે કે જીવનનો કેવો ભ્રમ છે. પછી શું કહે છે કે સંતો મહાત્માઓ તો શું કહી ગયા છે કે જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો.
મારી આત્મ સુધારણા તો આમ ફિલસૂફી ને પંથે ચડી ગઈ. ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન. ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન. શું કહે છે કે મારી જે પોતાનું વર્તન સુધારવા માટે જે મેં ટ્રાય કર્યા હતા એ પ્રયત્નો અથવા જે સંકલ્પો કેવા થઈ ગયા છે તો તત્વજ્ઞાનના પંથે ચડી ગયા છે. પંથ એટલે કે રસ્તો, તત્વજ્ઞાનના રસ્તે ચડી ગઈ છે એની જિંદગી. એટલે પેલો વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈ એટલે કે સ્પર્ધામાં અડધા ભરેલા વ્યૂહ જેવો એમને એમ જ પડી રહ્યો. વ્યૂહ એટલે કે વિશિષ્ટ રચના. શું કહે છે કે મારે જે આત્મ સુધારણા જે સંકલ્પ કર્યા હતા એ સંકલ્પના કારણે મારું જીવન કેવું થઈ ગયું છે, તત્વજ્ઞાનના પંથે ચડી ગયું છે. અને આ સંકલ્પો શબ્દ રચનાની હરીફાઈના એટલે કે સ્પર્ધાના અડધા ભરાયેલા વ્યૂહ એટલે કે વિશિષ્ટ રચના જેવા થઈ ગયા છે. બીજો ભાગ વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચરમાં.